આપણી પાસે જે છે મિત્રો પ્રગતિશીલ ખેડૂત પણ જે છે મિત્રો આ કિસાન ઓટોમેટિક ઓરણી આપણે જે અહીંયા મિની ટ્રેક્ટર ની ઓરણી છે તે લેવા જે છે મિત્રો આવ્યા છે. તો ખેડૂત પહેલા તો તમારું પૂરું સરનામું ને તમારો મોબાઈલ નંબર મારા દર્શક મિત્રોને આપો. મારું ગામ લીમજરા છે, વિસાવદર તાલુકો છે. મારું નામ સંજયભાઈ ધીરુભાઈ નાકરાણી છે. મારો મોબાઈલ નંબર છે 9099837360 છે. અને આ ઓરણી અમે પેલા હાકેલી છે અને કિસાન ની પહેલેથી હાકીએ છીએ અમે. અત્યારે મિની ટ્રેક્ટર ની ઓરણી ખરીદી કરવા માટે અમે આવેલા છીએ. ખરીદી કરવા આવેલા. હવે આપણે આ જે આપણે ઓરણી છે આ તમારે ખરીદી તમારે કરવાની છે. તો આ તમે પેલા ક્યાંક તો જાણ્યું તો હશે ને કે ભાઈ આપણે આને કિસાન નું આ કઈ રીતની છે? અમારે ઘણા ગ્રુપમાં પણ વાપરે છે અને અમે પણ મોટો દત્તર અમારી પાસે કિસાન નો છે, પહેલેથી અમે એ જ વાપરીએ છીએ. અને બીજાનું કામ જોઈને અમે અત્યારે કિસાન નું આ મિની ટ્રેક્ટર ની ઓરણી લેવા આવેલા છે. હવે આપણે અહીંયા દત્તાળ છે તો આમાં આપણે કઈ રીતની એની સિસ્ટમ છે, એની ખાસિયત શું છે? ખાસિયતમાં એવું છે કે માંડવીનું સિંગનું વાવેતર કરવામાં આનો વોટર દાણો કાપતી નથી. પછી પારા બાંધવા માટે બહુ કામ સારું છે. ખેડૂને પાછળ ક્યારો બાંધ્યા પછી ખપારી પણ મારવી પડતી નથી. ક્યારો એકદમ લેવલિંગ થાય છે, વાવેતર બહુ સોલિડ થાય છે અને કાટ લાગવાની શક્યતા બહુ ઓછી રહે છે, વેરેન્ટેજ બહુ ઓછું રહે છે. ટ્રેક્ટર હાકલવા માટે પણ બહુ સારું પડે છે. તો ખેડૂત આપણે ઓટોમેટિક ઓરણી છે તો આપણે આમાં મગફળીનું વાવેતર આપણે કરવું હોય તો આમાં તમે કઈ રીતે કરી શકો છો? મગફળીનું વાવેતર અત્યારે તો જો કે મુંડાના પ્રશ્નને લીધે અત્યારે થાયરમ પાવડર આવે છે, મુંડાનો પટ આવે છે, પાણીનો છંટકાવ કરીને ભેજવાળો બીયો હોય. એટલે આ સક્સેસ એટલા માટે અમે કહીએ છીએ કે આમાં ભેજવાળો બીયો પણ હોય તો પણ દાણો કપાતો નથી, વાવેતર એકદમ સારું થાય છે આનાથી. અને બીજી ઓરણીઓ અમે વાપરતા એમાં દાણો છોટી જાય છે, વાવેતર બગડે છે. પણ આમાં એ કોઈ પ્રશ્ન આવતો નથી. ભેજવાળો બીયો હોય, પટ મારેલો હોય તો એને લીધે કામ બહુ સારું છે. અને આપણે અહીંયા ડોલાવી પડે કે હલાવી પડે એવું કઈ નહીં, કોઈ વસ્તુ કઈ કરવું પડે ને કોઈ દાણો કાપતો નથી, કોઈ પાછળ જરૂર જ નથી કોઈની. એકલો માણસ પણ વાવી શકે છે. આપણે ઓટોમેટિક ઓરણી છે તો આપણે આમાં તમે કયા પાકનું તમે વાવેતર કરી શકો છો? આમાં અમે માંડવીનું સિંગ થી માંડીને ડુંગળી ને તલ ને બધું એમાં એક વોટરમાં અમે વાવેતર કરીએ છીએ. આમાં ખાતર ભેરવીને અમે ડુંગળી પણ આની આ વોટરમાં વાવીએ જ છીએ, ઓલરેડી હાકીએ જ છીએ. અને પારાનું કામ સારું છે એનું. જેવો પારો કરવો હોય એવો થઈ શકે છે. આમાં પતલો કરવો હોય તો થઈ શકે, જાડો કરવો હોય તો થઈ શકે છે. એક ધારો પારો થાય છે. અને વાવેતર તો વોટરમાં આમાં જોવો પણ જ નથી, કારણ કે અમે ડુંગળી પણ આમાં વાવી છીએ, અડદ પણ વાવી છીએ, ચણા પણ વાવી છીએ અને માંડવી પણ વાવી. ખાતરની પેટી અને બિયારણની પેટી, તો આ બેમાં કઈ રીતનું તમારે હજુ રહે છે? મોટો દાણો જે વાવવાનો થાય આગળની વોટરમાં વાવીએ છીએ. અને ખાતર ને એવું હોય કે જેથી કરીને કે મગ હોય, તલ હોય, ડુંગળી હોય, એમાં જેની પાછળની વોટરો ખાતર ની આવે ને એમાં વાવીએ છીએ. આપણે અહીંયા પાછળ આપણે સમારનું કામ આપણે કેવું છે? સમારનું કામ બહુ સારું છે, પાટિયાનું કામ બહુ સારું છે. અમે તલ ને ડુંગળી બધી અત્યારે જે પાટીઓ આવે છે ને એમાં જ અત્યારે એનું વાવેતર કરીએ છીએ. અને મારી પાસે અત્યારે 15 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે, એમાં જ આ ચલાવીએ છીએ. નથી ટાંગો પડતો કે નથી દાબ પડતો, નથી ડીઝલ ખાતું. દત્તર ચલાવવામાં બહુ મજા આવે છે. એવું છે એમ. અને આપણે અહીંયા તલનું આપણે તમે અહીંયા વાવેતર કરતા હોય ત્યારે અહીંયા તલના પાટિયામાં આપણે કઈ રીતની સિસ્ટમ છે? તલની અત્યારે જે આ પાછળની વોટરો છે ને એને દાંડવા પછી સીધા અહીંયા આપી દેવાના છે. અને એટલે એમાં સીધા છંટકાવ જ થતો જાય છે તલનો. પાછળ જે પટ્ટી આવે સમાર આવે છે એની પાછું લેવલિંગ કરી આવે છે. દાણાની પાછળ વાવ્યા પછી કોઈ જાતનું કઈ કરવું પડતું નથી, સીધું પાણી જ આપવાનું રહે છે. તો ખેડૂત આ તમે જે કિસાન ઓટોમેટિક ઓરણીની જે કઈ પણ માહિતી દર્શક મિત્રોને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.